નમસ્કાર દર્શક મિત્રો. રથયાત્રાનું પાવન પર્વ સૌ માટે મંગલકારી રહે એ જ ભગવાન જગન્નાથજીને પ્રાર્થના. આજે અષાઢી બીજે કચ્છી નવા વર્ષ નિમિત્તે સૌ કચ્છી ભાઈ બહેનોને હાર્દિક શુભેચ્છા સાથે મોર્નિંગ ન્યૂઝમાં હું ફાલ્ગુની શાહ આપ સૌનું સ્વાગત કરું છું. શરૂઆત કરીએ બુલેટિનના મુખ્ય સમાચારોથી. અમદાવાદમાં ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રાનો શુભારંભ. ભગવાન જગન્નાથ, બહેન સુભદ્રા અને ભાઈ બલરામ નીકળ્યા નગરચર્યાએ. જગતના નાથના દર્શન માટે ઉમટ્યું ભક્તોનું ઘોડાપૂર. સુરક્ષા માટે 18,000થી વધુ પોલીસ કર્મચારીઓ તૈનાત. સમગ્ર અમદાવાદ બન્યું જગન્નાથમય. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના અવસરે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે જગન્નાથ મંદિરમાં કરી મંગળા આરતી. પરિવાર સાથે કર્યા ભગવાન જગન્નાથજીના દર્શન. મંદિરમાં વહેલી સવારથી જ ભક્તિમય માહોલ. ભગવાન જગન્નાથજીની રથયાત્રાના માર્ગને સોનાની સાવરણીથી કરાયો સાફ. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રથયાત્રાના પ્રારંભ પહેલા કરાવી પહિંદ વિધિ. 18 ગજરાજો, 30 અખાડા, 101 ટ્રક્સ અને 18 ભજન મંડળીઓ રથયાત્રામાં જોડાઈ. ઓડિશાના પુરીમાં પણ આજે ઐતિહાસિક રથયાત્રાનો પ્રારંભ. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પુરીની રથયાત્રામાં બનશે સહભાગી. 16મી જુલાઈ સુધી ચાલનારી રથયાત્રામાં ઉમટ્યો માનવ મહેરામણ. કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજે અમદાવાદના નારણપુરામાં આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી સ્લિમ્સ હોસ્પિટલનું કરશે ઉદ્ઘાટન. અમિત શાહ એક વિદ્યાર્થી ભવનનું પણ કરશે લોકાર્પણ. દેશના વિવિધ વિસ્તારોમાં મેઘમહેર યથાવત. આજે ઉત્તર પ્રદેશના લખનઉ, ગોંડા અને ગોરખપુર સહિત 32 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ. ઓડિશા અને પૂર્વ રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી. રાજ્યમાં તાપીના ડોલવણમાં સૌથી વધુ 4.5 ઇંચ વરસાદ. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષાદળોએ 4 આતંકવાદીઓને કર્યા ઠાર. ઘટના સ્થળે ગોળીબાર યથાવત. ગુપ્ત માહિતી બાદ આતંકવાદીઓ સાથે થઈ અથડામણ. વિમ્બલ્ડનની મહિલા સિંગલ્સમાં ઈગા શ્વાન્ટેકની હારથી થયો મોટો ઉલટફેર. ત્રીજા તબક્કામાં યુલિયા પુતનિક સેવે આપી માત, તો પુરુષ સિંગલ્સમાં નોવાક જોકોવિચે નોંધાવી જીત. સમાચાર વિગતવાર. આજે અષાઢી બીજના દિવસે અમદાવાદમાં 147મી રથયાત્રા નીકળી છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરનું પરિસર જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. સવારે 4ના ટકોરે દેશના ગૃહમંત્રી અમિત શાહ પરિવાર સાથે મંગળા આરતી માટે જગન્નાથજી મંદિર આવી પહોંચ્યા હતા. આરતી બાદ દિલીપદાસજી મહારાજે ખેસરૂપી પ્રસાદી અમિત શાહને ભેટ કરી હતી. ત્યારબાદ તેઓ રવાના થયા હતા. અમિત શાહને આવકારવા અને સુરક્ષા બંદોબસ્ત જોવા માટે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવી પણ પરોઢિયે મંદિરમાં ઉપસ્થિત રહ્યા હતા. મંગળા આરતી બાદ આદિવાસીઓએ પરંપરાગત નૃત્ય કરીને રથયાત્રા માટે પોતાનો ઉત્સાહ દર્શાવ્યો હતો. બાદમાં બલરામ, સુભદ્રા અને ભગવાન જગન્નાથજીને રથમાં વિરાજિત કરવામાં આવ્યા હતા. અમે ભગવાન જગન્નાથના દર્શન કર્યા. સવારના 4 વાગ્યાના 3 વાગ્યાના આવીને ઉભા હતા, પણ સારી રીતે ભગવાનના દર્શન થઈ ગયા છે. ધન્યતા અનુભવી છે. બહુ આનંદનો ભાવ નથી. બહુ આજની ઘડી બહુ રળિયામણી લાગે છે કે આ તમારા જગન્નાથના મંદિરે 55 વર્ષે મેં આજે અમારો બહુ આનંદ રહ્યા.
ભારતમાં બીજી સૌથી મોટી રથયાત્રા અમદાવાદમાંથી નીકળે છે ભગવાન જગન્નાથની. અહીં મારી પાછળ તમે માહોલ જોઈ રહ્યા છો. મોટી સંખ્યામાં ભક્તો અહીં દર્શન માટે ઉમટી પડ્યા છે. જગન્નાથ યાત્રાનો આપણા અમદાવાદ શહેરમાં અને ગુજરાતમાં ખૂબ જ મહત્વ છે અને અમદાવાદ જગન્નાથ યાત્રા ખૂબ જ વખણાય છે. આપણે અહીં માહોલ જોઈ રહ્યા છો. ખૂબ જ ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આખા મંદિરને તમે જોઈ શકો છો કે રોશનીથી ઝગમગી ઉઠ્યું છે અને ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ભગવાન જગન્નાથજીની 147મી રથયાત્રા આજે અમદાવાદ ખાતે નીકળી છે. બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્ર સાથે જગતના નાથ નગરચર્યાએ નીકળ્યા છે. અષાઢી બીજે ભગવાન જગન્નાથજીના દર્શન માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટ્યા હતા. વહેલી સવારથી જ જગન્નાથ મંદિરનું પરિસર જય જગન્નાથ અને જય રણછોડ માખણચોરના નાદથી ગુંજી ઉઠ્યું હતું. ભગવાન જગન્નાથજીની એક ઝલક માટે ભક્તો પડાપડી કરતા જોવા મળ્યા હતા. હાઈકોર્ટના ચીફ જસ્ટિસ સુનીતા અગ્રવાલ પણ દર્શન કરવા માટે આવી પહોંચ્યા હતા. સવારે લગભગ 6:45 વાગે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ જગન્નાથ મંદિરે પહોંચ્યા હતા. તેમણે પરંપરા પ્રમાણે પહિંદ વિધિ કરાવી હતી. બાદમાં ત્રણેય રથોએ મંદિરમાંથી પ્રસ્થાન કર્યું હતું. રથયાત્રા સરસપુર પહોંચશે, જ્યાં લગભગ 2 લાખ લોકો માટે ભોજનની વ્યવસ્થા કરવામાં આવી છે. રથયાત્રાના પ્રસંગે મુખ્યમંત્રીએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે ભગવાનની આ રથયાત્રા સૌના દુઃખ હરી લે અને સુખ સમૃદ્ધિ અર્પે તેવી પ્રાર્થના કરી છે. તેમણે ગુજરાતવાસીઓને રથયાત્રાની શુભેચ્છાઓ પાઠવી હતી. આ ઉપરાંત કચ્છી બંધુઓનું આજે નવું વર્ષ છે, ત્યારે તેની પણ તેમણે શુભેચ્છાઓ પાઠવી હતી. જગન્નાથની રથયાત્રાના પર્વની રાજ્યના તમામ નાગરિકોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. અમદાવાદની આ રથયાત્રા જગન્નાથપુરીની રથયાત્રા પછીની સૌથી મોટી રથયાત્રા ગણાય છે. આ પવિત્ર દિવસે ભગવાન સામે ચાલીને નગરજનોને દર્શન આપવા માટે નીકળે ત્યારે નગરજનોના દુઃખ કષ્ટ નિવારણ થાય એ આપણા માટે સહજ છે. આ રથયાત્રા ભગવાનના દર્શનથી સૌ કોઈને સુખ અને શાંતિનો અહેસાસ થતો હોય છે. ભક્તિ, આરાધના, સેવાના પર્યાય સમી રથયાત્રા આજે લોક ઉત્સવ બની ગઈ છે. રથયાત્રા શાંત અને સલામત રીતે આખી સંપન્ન થાય એના માટેની પૂરી વ્યવસ્થા કરવામાં આવી છે. આજે અષાઢી બીજ અને અષાઢી બીજ એટલે કચ્છી ભાઈ બહેનોનું નવું વર્ષ. રાજ્ય, દેશ અને દુનિયાના દરેક કચ્છી ભાઈ બહેનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું. આજે સમગ્ર અમદાવાદ જગન્નાથમય બની ગયું છે. શહેરમાં ભગવાન જગન્નાથજીની ઐતિહાસિક 147મી રથયાત્રાનો શુભારંભ થયો છે. ભગવાનના રથયાત્રાના રૂટ ઉપર આગળ વધી રહ્યા છે. શહેરીજનો અને ગુજરાતભરમાંથી ભગવાન જગન્નાથજીના દર્શન કરવા માટે માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ભગવાનની નગરચર્યા સમયે રથયાત્રામાં 18 ગજરાજો, 30 અખાડાઓ, 101 ટ્રક્સ અને 18 ભજન મંડળીઓ જોડાઈ છે. રથયાત્રામાં પોલીસનો પણ ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. સમગ્ર રૂટ ઉપર ડીજી, એડીજી, આઈજી અને ડીઆઈજી કક્ષાના 5 અધિકારીઓ તેમજ 12,600 પોલીસો સહિત 23,600 જવાનો બંદોબસ્તમાં તૈનાત કરાયા છે. આ રથયાત્રા એ ઓડિશાના પુરીની રથયાત્રા બાદ દેશની બીજા નંબરની સૌથી મોટી રથયાત્રા છે. દર્શક મિત્રો, હવે નિહાળીએ આ રથયાત્રાનું જીવંત પ્રસારણ.
વિવિધ ગલીઓમાં પ્રવેશે છે. યથયાત્રા જેમ આગળ વધતી જાય છે તેમ તેમ રથયાત્રીઓનું પાણી, છાશ અને શીતળ શરબત દ્વારા ભાવભીનું સ્વાગત થાય છે. મુસ્લિમ બિરાદરો શાંતિના દૂત એવા કબૂતરોને ઉડાડીને રથયાત્રાનું ભવ્યાતીત ભવ્ય સ્વાગત કરે છે. કોમી એખલાસના ભાવસભર દ્રશ્યો જોવા મળે છે. રથયાત્રાની શરૂઆત થઈ ચૂકી છે અને બધા ગજરાજો અને જુદા જુદા ટ્રક શણગારેલા અત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પાસેથી પસાર થઈ રહ્યા છે. અમદાવાદમાં શાંતિ અને કોમી એખલાસના વાતાવરણ વચ્ચે આ રથયાત્રા શાંતિથી પસાર થઈ રહી છે. કાનગેલી સહેલીઓ ભક્તિસભર ભાવ સાથે જગન્નાથજીની રથયાત્રામાં સૂર સાથે તાલને જોડી દઈને મટકી માથે મેલીને તરે તરેના નાચગાન સાથે નીકળ્યા છે. જય રણછોડ માખણ ચોરના ગગનભેદી નારા સાથે જુદા જુદા ટ્રક્સમાં પ્રસાદ વેચવામાં આવે છે. પ્રસાદમાં જાંબુ છે, મગ છે, દાડમના દાણા છે, તો ક્યાંક ક્યાંક ચોકલેટનો વરસાદ પણ થાય છે. કોઈ સન્મુખ તો કોઈ બારી બાલ્કનીમાંથી, કોઈ જાહેર રસ્તા પરથી જગન્નાથજીને હાથ જોડીને ત્રીજું મસ્તક નમાવી કૃતકૃત થાય છે. હૈયે હૈયું દળાય એટલી જનમેદનીમાં સૌ ભાવિક ભક્તજનો ભગવાનના ત્રણેય રથના દર્શન કરાવવાનું ચૂકતા નથી. યથયાત્રામાં જોડાયેલા સાધુ સંતો દેશના વિવિધ પ્રાંતો અને તીર્થ સ્થળોએથી અહીં ખાસ રથયાત્રામાં પોતાની અનુપસ્થિતિની યાત્રાની શોભામાં અભિવૃદ્ધ કરતા રહે છે. મંદિરના મહંત દિલીપદાસજી મહારાજ પણ આજે આગવી શૈલીથી ભક્તિ સમુદાયનું અભિવાદન ઝીલતા એક છત્રધારી જીપમાં બેસીને લોક દર્શનાર્થે તેઓ પણ નીકળ્યા છે. અમદાવાદના માર્ગો ઉપર ઉછળતી ભક્તિરસની છોડોના રંગમાં ભાવિક ભક્તો રંગાઈ ગયા છે. મેઘરાજાના અમી છાટણાને શુભ નિશાની આજે માનવામાં આવે છે. દર્શક મિત્રો, આપણે નિહાળી રહ્યા હતા રથયાત્રાનું જીવંત પ્રસારણ. સમાચારોમાં આગળ વધીએ. કેન્દ્રીય ગૃહ તેમજ સહકારિતા મંત્રી અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું લોકાર્પણ કરશે. તેઓ અમદાવાદમાં આધુનિક મલ્ટી સ્પેશિયાલિટી સ્લિમ્સ હોસ્પિટલનું લોકાર્પણ કરશે. તેઓ અમદાવાદમાં જ વિદ્યાર્થીઓ માટેના એક ભવનનું પણ ઉદ્ઘાટન કરશે. ગઈકાલે તેઓ ગાંધીનગર ખાતે સહકારિતા દિવસની ઉજવણીના કાર્યક્રમમાં સામેલ થયા હતા. કેબિનેટ મંત્રી ઋષિકેશ પટેલે વિપક્ષના નેતા રાહુલ ગાંધીની ગુજરાત મુલાકાત અંગે નિવેદન આપ્યું હતું કે હજી 2027ની ચૂંટણીને ઘણી વાર છે. તે પહેલાં કોંગ્રેસે સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ પાર કરવાની છે. કોંગ્રેસ બંધારણની વાત કરીને જે જૂઠાણા ફેલાવે છે તે જનતા જાણે છે. આજે ગુજરાતના ન્યાય માટે ત્યાં આગળ નરેન્દ્રભાઈ બેઠા છે, અમિતભાઈ શાહ બેઠા છે અને એના કારણે આજે ગુજરાત જે સ્પીડથી ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ, હેલ્થ ડેવલપમેન્ટ અને શિક્ષણ દરેક ક્ષેત્રની અંદર વિકાસની જે દોર ચાલુ થયો છે એને રોકવામાં રાહુલજી કદી સફળ થવાના નથી. વધુ સમાચારો વિરામ બાદ. 605 બદલો બદલો આદત બદલો. બદલો બદલો આદત બદલો. હવે નજીકની બેંકમાં જઈ ફાટેલી જૂની નોટ્સ બદલાવો. જો બેંક ના પાડે તો આરબીઆઈની ઓમ્બુડ્સમેનને ફરિયાદ કરો. આરબીઆઈ કહે છે, જાણકાર બનો, સતર્ક રહો. મોર્નિંગ ન્યૂઝમાં આપનું પુનઃ સ્વાગત છે. કચ્છના ભુજ ખાતે આજે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. રથયાત્રા માટેની તમામ તૈયારીઓને આખરી ઓપ આપવામાં આવ્યો છે. ભુજ મંદિરમાં બિરાજમાન ઘનશ્યામ મહારાજના શતાબ્દી મહોત્સવના ઉપક્રમે બપોરે 3:30 વાગે જગન્નાથપુરીની ઝાંખી સમાન ભવ્ય રથયાત્રા યોજાશે. દર વર્ષે અલગ અલગ ડિઝાઇનોથી એ રથને શણગારી અને જગન્નાથ ભગવાનને બિરાજમાન કરી અને
એમની યાત્રા આપણે કરતા હોઈએ છીએ ત્યારે લાકડાનો રથ હોય છે અને વિવિધ કાપડનો પણ ઉપયોગ કરી અને વિવિધ ફૂલો, ક્યારેક આર્ટિફિશિયલ ફૂલો હોય, ક્યારેક લીલા ફૂલો હોય, એમના પણ શણગારો કરી અને રથની શોભા વધારવામાં આવે છે અને લગભગ સમગ્ર કચ્છની જનતા એની અંદર જોડાય છે અને ધામધૂમથી આ ઉત્સવ થાય છે. વિસનગરમાં રથયાત્રાની પૂર્વ સંધ્યાએ રક્તદાન કેમ્પ યોજાયો હતો, જેમાં 151 બોટલ રક્ત એકત્રિત કરવામાં આવ્યું હતું. હરિહર સેવા મંડળ દ્વારા આયોજિત 44મી રથયાત્રાના ઉપક્રમે વિવિધ સેવા કાર્યના આયોજન કરવામાં આવ્યા છે. રક્તદાન કેમ્પમાં કોમી એખલાસના વાતાવરણ વચ્ચે મુસ્લિમ બિરાદરોએ પણ રક્તદાન કર્યું હતું. બ્લડ ડોનેશનનો ટાર્ગેટ 151 બોટલનો કરેલો એ લગભગ પૂર્ણ થઈ ગયો છે ભગવાનની કૃપાથી. દરેક ગામના ઉત્સાહી કાર્યકરો ભાગ લે, દરેકને દર્શનનો લાવો મળે અને સુંદર રીતે સંપન્ન થાય. વચ્ચે આપણે ત્યાં ઉમિયા માતાના મંદિરમાં ઠાકોરજીના 56 ભોગનું પણ આયોજન કરેલું છે, તો ત્યાં પણ 12 સાડા 12 દર્શન ખુલશે. ત્યાં કલાક યાત્રા વિરામ લેશે અને પછી દર્શન ખુલ્યા પછી બધા દર્શન કરીને ફરીથી યાત્રા શરૂ થશે. એ દરમિયાન કલાક દરમિયાન બધાને ત્યાં ભોજન પ્રસાદનું આયોજન કરવામાં આવ્યું છે 5000 માણસનું. ગીર સોમનાથ જિલ્લાના કોડીનારના છારા ગામના દરિયાકાંઠેથી બિનવારસી ચરસના 10 પેકેટ્સ મળી આવ્યા હતા. એસઓજી પોલીસે શંકાસ્પદ ચરસના જથ્થાનો કબજો લઈને ફરિયાદ દાખલ કરી હતી. આ તમામ પેકેટની ખરાઈ કરવા માટે એફએસએલને જાણ કરવામાં આવી હતી. એફએસએલના રિપોર્ટ મુજબ આ 12 કિલો 10 ગ્રામ ચરસની આંતરરાષ્ટ્રીય કિંમત 6,50,00,000 રૂપિયા જેટલી થાય છે. પોલીસ આ અંગે વધુ તપાસ ચલાવી રહી છે. ગીર સોમનાથ એસઓજી ટીમને બાતમી મળેલી ખાનગી રાહે કે કોડીનાર પોલીસ સ્ટેશનને હદ વિસ્તારમાં છારા બંદર ખાતે દરિયા કિનારે કેટલાક ડ્રગ્સ હોવાની શંકાવાળા પ્લાસ્ટિકના પેકેટ તણાઈ આવેલા છે. જે આધારે સ્થાનિક પોલીસ અને એસઓજીની ટીમ દ્વારા જગ્યાએ સર્ચ કરતો આશરે 10 પેકેટ શંકાસ્પદ હાલતના મળી આવેલા. જે બાબતે પ્રથમ દ્રષ્ટિએ એનડીપીએસ હોવાનું જણાતો આ બાબતે કોડીનાર પોલીસ સ્ટેશનમાં સ્ટેશનદારી નોંધ કરી જાણવા દાખલ કરવામાં આવ્યું છે. ત્યારબાદ એનું એફએસએલ પરીક્ષણ કરાવતો આ જે 10 પેકેટ છે એમાં ચરસનો જથ્થો હોવાનું એફએસએલ પરીક્ષણમાં જણાઈ આવેલું છે. ગઈકાલે રાત્રે અમારા ગામના દરિયા કિનારે શંકાસ્પદ પેકેટ મળી આવ્યા હતા, જે હાલ પોલીસ સ્ટેશનવાળા લોકો લઈ ગયેલા છે. જે વાતો એવી મળે છે કે એ સરસનો જથ્થો હોઈ શકે. અમારી તંત્ર પાસે એવી અપેક્ષા છે કે આ અમારો દરિયા કિનારો એકદમ શાંત અને વ્યવસ્થિત છે અને આવા પેકેટ નીકળે જેથી કરીને તંત્ર એનું પેટ્રોલિંગ વધારે, જેથી આવા કોઈ ગેરકાનૂની કામ ન થાય અને ગામની અને આ દરિયા કિનારાની શાંતિ જળવાઈ રહી. કેન્દ્ર શાસિત પ્રદેશ દીવના વણાકબારા ખાતે ભારતીય મત્સ્ય સર્વેક્ષણ દ્વારા માછીમારો માટે પ્રાદેશિક કાર્યશાળાનું આયોજન કરાયું હતું, જેમાં સમુદ્રમાં એકત્રિત થતા પ્લાસ્ટિક વેસ્ટ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુંબઈ ફિશરીઝ સર્વે ઓફ ઇન્ડિયાના સિનિયર ફિશરીઝ સાયન્ટિસ્ટ અશોક કદમે જણાવ્યું હતું કે જમીન પરનો કચરો તથા પ્લાસ્ટિકને તો સાફ કરી શકાય છે, પરંતુ સમુદ્રમાં અંદર જમા થયેલા કચરા કે પ્લાસ્ટિકની સફાઈ કરી શકાતી નથી. તેથી માછીમારોને પ્લાસ્ટિકનો ઉપયોગ ટાળવા માટે તેમણે અપીલ કરી હતી. तो 2026 तक ये परियोजना शुरू में चलेगी, उसके बाद में भी चलेगी और उसके लिए जितने भी सागरी राज्य है और केंद्र शासित प्रदेश है उनका सभी का प्रतिनिधित्व ये टास्क फोर्स में होगा और मिनिस्ट्री ऑफ एनवायरनमेंट, फॉरेस्ट एंड क्लाइमेट चेंज का प्रतिनिधि होगा, मिनिस्ट्री ऑफ शिपिंग का प्रतिनिधि होंगे और जो लीड इंस्टीट्यूट्स और भी है थोड़े बड़े बड़े अच्छे इंस्टीट्यूट जिसमें कार्यरत है मत्स्य व्यवसाय में, जैसे CIFR है, CIFT है, एमपीडा, उनके भी
प्रतिनिधि रिप्रेजेंटेटिव इस टास्क फोर्स में है। अभी बहुत बड़े पैमाने में सीवेज मरीन प्लास्टिक लिटर को कम करने के लिए हम लोग प्रयास करेंगे। આ મિટિંગનો ઉદ્દેશ્ય દરિયામાં પ્લાસ્ટિક ફ્રી રાખવું અને બંદરમાં પણ જે પ્લાસ્ટિક હોય તે યોગ્ય જગ્યાએ તેનો નિકાલ કરી અને સમુદ્રમાં ન નાખવું અને દરિયાઈ જીવસૃષ્ટિનો બચાવ કરવો તેવું સમજાવવામાં આવેલ। કેન્દ્ર શાસિત પ્રદેશ સેલવાસમાં ગુજરાત નેશનલ લો યુનિવર્સિટી કેમ્પસ ખાતે એક સપ્તાહથી ચાલી રહેલા વન મહોત્સવનું સમાપન થયું હતું। ઇકો ક્લબના નેજા હેઠળ આયોજિત આ મહોત્સવમાં વૃક્ષારોપણ, પર્યાવરણ વિષયક ચર્ચા, સ્પર્ધાઓ, પોસ્ટર મેકિંગ સ્પર્ધા, નુક્કડ નાટક અને જનજાગૃતિ રેલી જેવી વિવિધ પ્રવૃત્તિઓનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાપન સમારોહમાં આરએફઓ કિરણ પરમારે પ્રેરણાદાયી ઉદ્બોધન કર્યું હતું। કાર્યક્રમને અંતે વિવિધ સ્પર્ધાના વિજેતાઓને પુરસ્કારો આપવામાં આવ્યા હતા। एक से 7 तारीख तक वन महोत्सव मनाया गया है। इसमें डिबेट से लेके ड्राइंग कंपटीशन से लेके अलग अलग कंपटीशन करी गई है। तो ऐसे ही मैं पूरे प्रदेश में बोलता हूँ कि ना एक सप्ताह लेकिन पूरा महीना हम आइए, हम पेड़ लगाएंगे। इस बार एक पेड़ माँ के नाम का थीम भी चल रहा है। हम सब एक एक पेड़ लगाएंगे और ना केवल एक पेड़ लगाएंगे, ज़्यादा से ज़्यादा पेड़ लगाएंगे और ये पेड़ लगाने के साथ ये पेड़ का जतन भी करेंगे ताकि आने वाले दिनों में हमारा प्रदेश जो है हरा भरा हो जाए। तो आप सब संकल्प ले, ये जो बारिश है, ये जो प्रसाद परमात्मा का जो प्रसाद मिल रहा है हमको, इसका फ़ायदा उठा के मैक्सिमम पेड़ लगा के इस प्रदेश को हरा भरा कर दें। धन्यवाद। पर थर्ड डे पर हमने पोस्टर मेकिंग का आयोजन किया था जिसमें 15 पार्टिसिपेंट्स थे, 7 स्कूल पार्टिसिपेंट्स थे और 8 कॉलेज पार्टिसिपेंट्स थे और उन्होंने बहुत सुंदर क्रिएटिविटी का प्रदर्शन किया। चौथे दिन में हमने आउटरीच प्रोग्राम का आयोजन किया था जिसमें हमारे स्टूडेंट को कन्वीनर टीम्स ने डिफरेंट स्कूल्स में जाकर वन महोत्सव सस्टेनेबल डेवलपमेंट के अवेयरनेस को उजागर करने का काम किया। સુરતના સચિન વિસ્તારની જીઆઈડીસીમાં 6 માળની બિલ્ડિંગ ધરાશાયી થઈ હતી, જેમાં 6 લોકોના મૃત્યુ થયા છે તેમજ 15 લોકોને ઈજાઓ પહોંચી છે। કેટલાક લોકોને નાની મોટી ઈજાઓ પણ થઈ છે। ઘટનાની જાણ થતાં તાત્કાલિક ફાયર અને પોલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી ચૂકી હતી। अभी यहाँ पे सचिन जीआईडीसी विस्तार में पाली गांव है, वहाँ पे एक बिल्डिंग गिरी जो ग्राउंड प्लस 5 स्टोरी की बिल्डिंग थी, लगभग जो 2016-17 के आसपास बनी हुई बिल्डिंग थी। उसमें करीब 5-6 फ्लैट ऐसे थे जिसके अंदर लोग रहते थे जो यहाँ सचिन जीआईडीसी में अलग अलग जगह काम करने के लिए जाया करते थे। उसमें इनिशियली जैसे बिल्डिंग गिरी तुरंत स्थानीय पुलिस पहुंची, कारपोरेशन की टीम भी तुरंत आ गई वहाँ पे और जो रेस्क्यू काम चालू किया उसमें 2 लोगों की आवाज़ भी आ रही थी। एक लेडी को सही सलामत निकाल के हॉस्पिटल भेजा गया। लेडी के जो उनके अनुसार कि अंदर 2-3 लोग फंसे हुए हैं, उनका ये अंदर से एक आवाज़ तो आ ही रही है और ये बिल्डिंग में चूंकि 5 ही फ्लैट में लोग परिवार रहते थे तो उसके अंदर जो अंदाज़ा ऐसा है कि जहाँ तक अभी तक इन्फॉर्मेशन मिली है कि 5 से 6 लोग के फंसे होने का उम्मीद है और ये इसके लिए पूरी टीमें काम कर रही है। जो कटर जितना भी एक्सपर्टाइज चाहिए, एक्सपर्ट चाहिए, सभी लोग यहाँ पे हाजिर हैं और अपना उम्मीद है कि 1-2 घंटे के अंदर अंदर लगभग जो इतना रास्ता बन जाएगा कि अंदर तक जाके जितना लोग को निकालना है बाहर निकाल के एकदम पूरा स्क्रीन और क्लीन करने में हम लोग को जो एक क्लैरिटी आ जाएगी कि अंदर जितने लोग थे सभी को वहाँ से सही सलामत निकाल लिया गया है या जिनको हेल्थ की जरूरत है उनको भी हम लोग भेज सके, ऐसी पूरी व्यवस्था एम्बुलेंस वगैरह की व्यवस्था करके रखी है। ઓડિશાના પુરીમાં આજથી ભગવાન જગન્નાથજીની રથયાત્રાનો શુભારંભ થશે। આ માટે અહીં મોટી સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા છે। આ રથયાત્રા 16મી જુલાઈ સુધી ચાલશે। આજે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ પણ આ રથયાત્રામાં સામેલ થશે। પુરીની રથયાત્રા 7 દિવસ સુધી ચાલે છે। કહેવાય છે કે બહેન સુભદ્રાએ નગરચર્યાની ઈચ્છા વ્યક્ત કરતાં મોટા ભાઈ બલભદ્ર અને ભાઈ શ્રી કૃષ્ણએ બહેન માટે રથ તૈયાર કરાવ્યો હતો અને તેઓ નગરચર્યા કરીને તેમના માસીના ઘેર ગુંડીચા પહોંચ્યા હતા। ત્યાં 7 દિવસ રોકાઈને પરત ફર્યા હતા। આ કથા પ્રમાણે દર વર્ષે ભવ્યાતિ ભવ્ય રથયાત્રા યોજાય છે। હવામાન વિભાગે દેશના ઘણા ભાગમાં વરસાદ માટેની ચેતવણી આપી છે।
ઉત્તર પ્રદેશના 32 જિલ્લાઓમાં ભારે વરસાદનું એલર્ટ છે. ઓડિશા તથા રાજસ્થાનમાં પણ ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ ભાગમાં કર્ણાટકના કાંઠા વિસ્તારમાં પણ વરસાદ થઈ શકે છે. તો અરુણાચલ, અસમ અને મેઘાલયમાં પણ 8મી જુલાઈથી 10મી જુલાઈ દરમિયાન ભારેથી અતિભારે વરસાદનું અનુમાન છે. ઉત્તરાખંડમાં ભારે વરસાદની આગાહીને પગલે મુખ્યમંત્રી પુષ્કરસિંહ ધામીએ નાગરિકોને સાવધાની રાખવાની અપીલ કરી છે, તેમજ અધિકારીઓને સ્ટેન્ડ ટુ રહેવાના આદેશો આપ્યા છે. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ પદ માટે ચૂંટણી થવાની છે. ત્યાં આજે બીજા અને અંતિમ તબક્કાનું મતદાન થશે. ફ્રાન્સમાં પ્રથમ તબક્કામાં 30મી જૂનના રોજ રેકોર્ડ બ્રેક મતદાન નોંધાયું હતું. ફ્રાન્સમાં રાષ્ટ્રપતિ પદ માટે મરીન લી પેન અને એમ્યુનલ મેક્રો વચ્ચે મુકાબલો છે. જમ્મુ કાશ્મીરના કુલગામમાં સુરક્ષા દળો અને આતંકવાદીઓ વચ્ચેની અથડામણમાં 4 આતંકવાદીઓને ઠાર મારવામાં આવ્યા છે. સુરક્ષા દળોને મળેલી ગુપ્ત માહિતીને આધારે આ ઓપરેશન કરવામાં આવ્યું હતું. સંસદનું આગામી બજેટ સત્ર 22મી જુલાઈથી શરૂ થશે. કેન્દ્રીય મંત્રી કિરણ રિજિજુએ બજેટ સત્ર અંગે સોશિયલ મીડિયા એક્સ પર લખ્યું હતું કે ભારત સરકારની પરંપરા મુજબ ભારતના માનનીય રાષ્ટ્રપતિએ 22મી જુલાઈ 2024થી 12મી ઓગસ્ટ 2024 સુધીના બજેટ સત્ર માટે સંસદના બંને ગૃહોમાં મંજૂરી આપી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ 23મી જુલાઈના રોજ લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું સંપૂર્ણ બજેટ રજૂ કરશે. 20 जुलाई को बजट पेश किया जाएगा. ये अपने आप में बहुत ही इम्पोर्टेंट जो अगले वित्त वर्ष के लिए सरकार की जो योजनाएं होंगी, जो कहां से पैसा आएगा, कहां से किस मद में कितना बजट आवंटित होगा, ये अपने आप में इम्पोर्टेंट है. और जैसा कि आपने बताया कि इस बार चुनाव हुआ और चुनाव के चलते एक बार अंतरिम बजट पेश किया गया था फरवरी के महीने में, और ये पूर्णकालिक बजट होगा अगले साल के अगले वित्तीय वर्ष के लिए. तो ये अपने आप में इम्पोर्टेंट होगा. और जहां तक कि कहा जा रहा है कि जो आधारभूत संरचना है, उस आधारभूत संरचना पर मोदी सरकार विशेष रूप से ध्यान देगी. और जो और इम्पोर्टेंट जो आर्थिक नीतियां होती हैं उसमें क्या फेरबदल होगा, ये भी देखने वाली बात होगी. हम पिछले 10 वर्षों के अगर बजट को हम देखेंगे तो जिस तरीके से रिफॉर्म्स हुआ है और जो विश्व में आर्थिक जो गतिविधियां हैं, मंदी का जो दौर था, उस दौर में भी हमने अच्छा काम किया. और यही कारण है कि जो रिफॉर्म्स होते आ रहे हैं, उन रिफॉर्म्स को सरकार आगे रखना चाहेगी. વર્ષના ત્રીજા ગ્રાન્ડ સ્લેમમાં મોટો ઉલટફેર જોવા મળ્યો છે અને ખેલાડી ઇંગા શ્વાતનેક ત્રીજા તબક્કામાં જ હારી ગયા છે. યુલિયા પુતિન્ત્સેવાએ ઇંગા શ્વાતનેકને 3-6, 6-1, 6-2થી હરાવ્યા હતા. આ સાથે આજનું મોર્નિંગ ન્યૂઝ બુલેટિન અહીં સમાપ્ત કરીએ છીએ. નમસ્કાર.